मर्द देंग और ले मर्द को मर्द बचावे अन गहिरे सांकरे काम मर्द को मर्द न आवे फिर मर्द उन्हीं को जानिए जो सुख दुख साथी कर्म कहे तो बैताल कहे विक्रम सुनो वो लक्षण सब मर्द के आटला लक्षणों वालों मर्द होय के तलवार ने ઝાટકે જેની આંખનો ખૂણો ભીનો ન થાય અને હજાર હજાર દુશ્મનો હમા ચડી આવતા હોય તો જેનું રૂવાડું ફરકે નહીં આવો મર્દ હોય પણ એ મર્દ જો અમથો અમથો રડતો હોય તો બહુ ભૂંડો લાગે બજાર વચ્ચે અમથો અમથો રોતો હોય તો બહુ ભૂંડો લાગે પણ એ મર્દ એક દી રડતો હોય એને એક દીકરી હોય અને એ દીકરીને 6 મહિનાની મૂકીને જેની મા મરી ગઈ હોય અને પછી 6 મહિનાની દીકરીને બાપે મોટી કરી હોય થતાં થતાં 11 વર્ષની દીકરી થાય એટલે દીકરી પછી બાપની મા બની જાય મા જેમ દીકરાનું ધ્યાન રાખે એમ દીકરી બાપનું ધ્યાન રાખતી હોય અને એ દીકરી એમ કરતાં 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 જ્યારે 18 વર્ષની કે 20 વર્ષની થાય અને એ વખતે જ્યારે એને વળાવવાનો પ્રસંગ ઊભો થાય એને જ્યારે પરણાવવી પડે એ કાળજાનો કટકો હાહરે વયો જાય એ આવા મર્દ બાપને કેવો વહમો લાગે અને એ વખતે મર્દ બાપ ગામને ઝાંપે ઊભો હોય પાનખરના વડલા જેવો અને એ હાથની સાજલીઓ કરી કરીને આમ જોઈ રાખે જે દિશે દીકરી પરણીને હારે ગયો એ દિશે અને એના મોઢામાંથી શબ્દો નીકળે કે કાળ જાગે રો કટકો મારો આજ ગાંઠથી છૂટી રે ગયો કાળ જાગે રો કટકો મારો ગાંઠથી છૂટી રે ગયો મમતારું વે જેમ વેલું માં આ મમતારું વે જેમ વેલું માં હીરડો ફૂટી રે ગયો કાળ જાગે રો કટકો મારો ભગતોનો તો ધરતી માથે પગ ત્યાં થંભી રે ગયો એનો છબતોનો તો ધરતી માથે પગ ત્યાં થંભી રે ગયો એને ડુંગરા જેવો ઉમરો લાગ્યો ડુંગરા જેવો ઉમરો લાગ્યો માંડ રે ઓળંગ્યો કાળ જાગે રો કટકો મારો બાંધતી નોતી અંબોડલો બેની ભલે ને છૂટી રે ગયો ઈ બાંધતી નોતી અંબોડલો બેની ભલે ને છૂટી રે ગયો બાપના ગામમાં દીકરી માથે ઓઢવાનું ભૂલી જાય વાળના લટુરિયા વિખરાયેલા હોય ઉઘાડે માથે ફરતી હોય પણ ત્યાં એને માથે ઓઢ્યું છે કે નથી ઓઢ્યું એની ખબર ન રહે પણ એ દીકરી જ્યારે માથે મોડીઓ મૂકીને એ ઘૂંઘટો તાણીને એ જ્યારે ગાડામાં બેહી ગઈ હોય એ બાપને કેવું લાગે બાંધતી નોતી અંબોડલો બેની ભલે ને છૂટી રે ગયો પણ રાહુ બની ઘૂંઘટડો બોલ્યો રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી રે ગયો કાળ જાગે રો કટકો મારો આંબલી પીપલ ડાળ બોલાવે એક વાર હામું રેજો દીકરી ગાડામાં બેહી ગઈ એ ચાંદના ટુકડા જેવું ભોળુડું મુખડું હિબકા ભરતું ભરતું ઘૂંઘટારે ઢંકાઈ ગયું ને ગાડામાં બેહી ગયું એ પાશેર માટીની પૂતળી ગાડામાં ગોઠવાઈ ગઈ વેલડું ખમ 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 થાતું થાતું વયું ગયું ધૂળના ગોટામાં ગોઠવાઈ ગયું બાપ એમ કે છે દીકરીને કે દીકરી તું જા જ હારે પણ એક વખત મારા હમું જો નહીં તો કાંઈ નહીં પણ આ ગામના ઝાપાના ઝાડવા ઉપર એક નજર તો કરતી જા જે ડાળું પર તું રમી છો જે ડાળું પર તે હિંચકા ખાધા છે પણ દીકરી જોઈ શકતી નથી પડખે જાનિયા ફિરસ્તા જેવા હેલા આવે હે કુવાડીઓ ભાલાન બરછીઓ ધૂળના ગોટા ઉડતા આવે ઘોડાને ડાબલા વાગતા આવે
દીકરી આમ ન જોઈ શકે, દીકરી આમ ન જોઈ શકે, છતાંય બાપ એને યાદ દેવરાવે છે કે તું આંબલી પીપળ ડાળ બોલાવે, બેન એક વાર હામું જો, અને તું ધૂમકા દેતી જે ધરામાં. કછોટા વાળી વાળીને ગામના પાધરની જે હિરણ નદી જેવી નદીમાં તે ગુનામાં જે ધૂમકા દીધા હતા, એ જ નદી એ આરો ધૂમકા દેતી એ જે ધરામાં, ઈ આજ આરો હવ અણોહરો, કાળ જાકેરો કટકો મારો, અને ડગલે ડગલે માર્ગ એને હો ગાવું નો થયો. દીકરી બાપ વિચાર કરે છે કે ઈ માર્ગ જે એને માવતરના ઘરના ઉંબરાથી માંડીને હાહરાના ઘરના ઉંબરા સુધીનો જે માર્ગ છે ને ઘડીકમાં ખૂટતો નહીં હોય. દીકરી એને હાહરે વહી જાય, હાહરાના ગોળાનું પાણી પી જાય, એ ઉંબરામાં ઓળંગી જાય, પછી એની હારે એને માયા મમતા બંધાઈ જાય છે. પણ ત્યાં સુધીનો જે રસ્તો છે એ જે દીકરી પરણીને હાહરે જાતી હોય એને જ ખબર પડે કે રસ્તો કેટલો લાંબો છે, એને ખૂટતો ન હોય. ડગલે ડગલે માર્ગ એને હો ગાવું નો થયો. બહુ વચ્ચે મજાની એક વાત છે મહાત્મા ઈશ્વરદાનજીની. ઈશ્વરદાનજી હર્ષના કરતા ગીતા જેવો ગ્રંથ જેણે રચ્યો, એ ગ્રંથ રચવામાં દીકરીનો ફાળો હતો. એને પાર્વતી નામના એક દીકરી હતા, નામ હતું પાર્વતીબેન. પછી એ દીકરી બાપુને ગ્રંથ લખાવતી વખતે રસોઈ કરીને પીરસતા. જ્યાં સુધી ગ્રંથ લખ્યો ત્યાં સુધી દીકરી રસોઈ આપી જતા. બાપ એમ નહોતા બોલતા કે રસોઈ મોળી છે, ખાટી છે, તીખી છે. પણ હરિરસ ગ્રંથ જ્યારે પૂરો થયો અને એનો કળશનો જે છેલ્લો શ્લોક કહેવાય એ પૂરો થયો, એ વખતે બાપુએ એમ કીધું કે બેટા આજ રસોઈ કેમ મોળી થઈ, કેમ મીઠું નથી નાખ્યું? તો કે બાપુ જ્યારથી તમે ગ્રંથ લખવાનું શરૂ કર્યું ત્યારથી હું રસોઈમાં મીઠું નાખતી જ નથી. કે કાં? કે હું એટલું ધ્યાન રાખું છું કે મારા બાપુનું ધ્યાન રસોઈમાં છે કે ભગવાનમાં છે. પણ આજ મને એમ લાગ્યું કે બાપુ આપણું ધ્યાન ઈશ્વરમાં હતું અને આવો મહાન ગ્રંથ આપ લખી શક્યા. આવી દીકરી એને હાહરે વળાવેલા, એ ઠેઠ મારવાડમાં દીધેલા, જામનગર પાસે હચાણા ગામ, અને અહીંયાથી મારવાડ 400 ગૌ. આથી 400 વર્ષ પહેલાની વાત. દીકરી ગામને પાદર ઝાડવું એક વડલો, અને વડલાની વડવાઈ ચાલીને ઉભા રહી ગયા. કહો ક્યાં મારા બાપનું ગામ, ક્યાં મારવાડ. 400 વર્ષ પહેલાની વાત. જાન ગાડે આવે ને ગાડે જાય એ વખત સમય. એ દીકરી પાછી બાપના ગામના ઝાડમાં ભાળે કે ન ભાળે, એટલે મજાનો દુહો કીધો કે વડ રૂડો વાડી તણો, અને વળી વશે કે વાવ, અરે હૈયા મકર હેડકો કે ફરી હચાણે આવ. હવે આ મારા હેડકા પાછા આ ગામને પાદરે પોગશે કે નહીં પોગે? એ બાપ છે ઈશ્વરદાનજી મહાત્મા દીકરીની વાત સાંભળી ગયા, અને દીકરીને જમાઈને ગાડીથી હેઠા ઉતાર લીધા, અને 300 વીઘા જમીન ગામમાં આપી, અને દીકરીને પોતાની નજર સામે જ રાખી. ત્યાં રાખ્યા દીકરીને. એટલે મહાત્માજીના હૃદયને પણ જે હલબલાવી દે છે એવો કાળજાનો ઘટકો. ડગલે ડગલે માર્ગ એને ઓહો ગાવું નો થયો, ડગલે ડગલે માર્ગ એને ઓહો ગાવું નો થયો. ધારથી હેઠી ઉતરી દેડી, અરે ધારથી હેઠી ઉતરી દેડી, સૂરજ ડૂબી ગયો, કાળ જાકેરો કટકો મારો, અને લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જો તોર રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જો તોર રહ્યો. જાન ગઈ એના ઘર ને બાયું, જાન ગઈ નિજ ઘર ને હવે સુનો માંડવડો, કાળ જાકેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, અને મમતારું વે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો,
કાળ જાગતો રૂપ